તો આ તરફ સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। નામાંકન પત્ર ભરી અને પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી ચૂકી છે। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા ઉમેદવારી નોંધાવી દેવામાં આવી ચૂકી છે। કોંગ્રેસના ઉમેદવાર છે ડોક્ટર તુષાર ચૌધરી, જેઓના દ્વારા નામાંકન પત્ર ભરી અને સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવી ચૂક્યું છે। કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। સાબરકાંઠાથી આ સમાચાર। સાબરકાંઠાની અંદર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પણ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દેવામાં આવી ચૂકી છે। તો ડોક્ટર તુષાર ચૌધરીની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ખાસ હાજર રહ્યા હતા। તેઓના દ્વારા પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું, ભરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે, આગેવાનો પણ જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં જનમેદની પણ અહીં જોવા મળી રહી છે। ડોક્ટર તુષાર ચૌધરીનો જોમ અને જુસ્સો વધારવા માટે અનેક કોંગ્રેસી નેતાઓ પણ તેઓની સાથે ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અનેક લોકો પણ જોડાયા હતા। તો સાબરકાંઠાની અંદર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પણ સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું છે। ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેઓની સાથે તેઓનું જોમ અને જુસ્સો વધારવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર લોકસભા વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને રેલી આકારે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। 19 તારીખ સુધીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય છે। ત્યારબાદ ચકાસણી થશે, પછી પિક્ચર ક્લિયર થશે એટલે આગામી દિવસોમાં અમારો પ્રચાર ને પ્રસારનું કાર્ય આવે આજ બપોર પછી અમે ચાલુ કરીશું। પ્રજાનો કેવો સહયોગ આપને મળ્યો? અમારી રેલી પરથી જ આપ કલ્પી શકો છો કે પ્રજાનો કેટલો સહયોગ હતો। આ ધોમ ધકતા તાપમાં 2 કિલોમીટર ચાલતા આવીને ફોર્મ ભરવા આવવું એ કોઈ નાની સૂની વાત નથી, પણ એમાં બી બધા લોકોએ અમને સહકાર આપ્યો। એ જ બતાવે છે કે એ લોકો કોંગ્રેસ માટે કશું પણ કરવા તૈયાર છે। અમને આશા છે કે આ ભીડ મતદાનમાં પરિવર્તિત થશે। હવે 100% થશે। યુ આર સ્ટીલ કન્સિડર આઉટસાઇડર। સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું છે। ડોક્ટર તુષાર ચૌધરીએ નામાંકન પત્ર ભરી અને સત્તાવાર રીતે ઉમેદવાર ફોર્મ જાહેર કર્યું છે। કોંગ્રેસના અનેક કાર્યકરો પણ તેઓની સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા।